નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના નંદેશ્રી ઔદ્યોગિક વિસ્તાર પાસે આવેલી મિની નદીમાં વરસાદી પાણીની સાથે કેમિકલયુક્ત પ્રવાહી છોડવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદી ઋતુ દરમિયાન કેટલીક ઔદ્યોગિક એકમો દ્વારા ખુલ્લી કાંસોમાં કેમિકલ વેસ્ટ પ્રવાહી છોડવામાં આવે છે, જે સીધું મિની નદીમાં ભળી જાય છે. સ્થાનિકોનો દાવો છે કે વર્ષોથી વરસાદી ઋતુમાં આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે, છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. તેઓનું કહેવું છે કે વરસાદ શરૂ થતાં જ કેમિકલ વેસ્ટ છોડવાની પ્રવૃત્તિઓ વધી જાય છે, જેના કારણે મિની નદીનું પાણી પ્રદૂષિત બને છે. મિની નદીનું પાણી આગળ જઈને મહીસાગરમાં ભળે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મિની નદીમાં ભળતું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી મહીસાગર નદી સુધી પહોંચીને તેના પાણીની ગુણવત્તા પર અસર કરી રહ્યું છે. સ્થાનિકોનો વધુમાં આક્ષેપ છે કે દર વર્ષે વરસાદી ઋતુ દરમિયાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ અંગે ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક અને કાયમી કાર્યવાહી જોવા મળી નથી. તેમણે જવાબદાર ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત સ્થાનિકોનું કહેવું છે કે કેમિકલયુક્ત પાણીના કારણે પશુઓના આરોગ્ય પર પણ અસર થઈ રહી છે, તેમજ આ પાણીના સંપર્કમાં આવતા ઘાસચારો પણ બળી જતો હોવાથી પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. જો આક્ષેપો સાચા હોય તો સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરીને હકીકતો બહાર લાવવામાં આવે અને પર્યાવરણ તેમજ જનહિતને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.